લખતર મફતિયાપરામાં બદતર હાલત લોકો પાસેથી જાણવા મળતી વિગત મુજબ ગેટથી આશરે 2.5 લાખ રૂપિયાનો રોડ મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ અગમ્ય કારણોસર નહીં બનતા આ વિસ્તારની અંદર પાણી ભરાતા લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે તેમના વિસ્તારની અંદર રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ? ચૂંટણી સમયે મત માગવા આવતા અને મતનું કહેવા આવતા એક પણ પદાધિકારી દેખાતા નથી. મફતિયાપરામાં રહીને અમારા ઘર પાસે કેવી ગંદકી છે, હાલ એવું નહીં. અમારા નાના બાળકો એ માંદા પડે તો શું કરવાનું? તમે વોટ લેવા તો આવો તો અમુક કરવા તો આવવું પડે ને, રોડ બનાવે. એટલે ચૂંટણી હતી ત્યારે બધા આવતા હતા અહીંયા? ત્યારે તો આવતા હતા બધા. હવે કોઈ આવતું જ અત્યારે નથી. તો કોઈ નથી આવતું. અત્યારે તો બધા જોઈ નથી આવતા ને. તમારી હાલત કોઈ પૂછવા નથી આવતું? કોઈ નહીં ને. આ કચરો કેવો અંદર. એટલે કેટલા દીથી આવડું હશે? આ મહિનાથી હે આવતું. વરસાદ પડ્યો ત્યાંથી હજી કોઈ આવ્યું નથી. ઠીક. અહીંયા કણે કેટલા દિવસથી વરસાદ આવે ત્યારે ગંદકી એટલી વધી જાય છે ને કે ગંદકીના લીધે બાળકો અહીંયાના રહેવાના સ્થાનિકો બધાને બીમારીના ભોગ બનવું પડે છે. અને વોટિંગના સમયે જ્યારે વોટિંગ આવે ત્યારે અહીંના બીજેપીના હોય કે કોઈ બી કાર્યકર્તા હોય એ બધા વોટ લેવા તો આવી જાય છે, પણ આનું કોઈ દી કામકાજ કરતા નથી. આ ગંદકી કોને જોવાની? અને એક દિવસ એમને કે અહીં તમે 24 કલાક રહો તો તમને ખબર પડે. વોટિંગ સમયે તમે બધા આવો હો અને વોટ લઈને જતા રહો હો, પણ જ્યારે આ કાયદેસરનું કામ કરવાનું હોય એ કામ કેમ ન કરતા? રોડ બનાવવાનું કામ ખાલી અમે રોડ કેવી કે બીજું કંઈ ના કરો કંઈ નહીં, પણ આ રોડ તો સારા કરો જેથી કરીને કોઈને આ ગંદકીનો અને આ હાડકાવાડીનો દુરુપયોગ ન થાય. હાડકાવાડી કેટલી બધી ઓલી છે કે કેટલા વર્ષથી ને હાડકાવાડીના લીધે કેટલાય બીમાર પડે. તો એના માટે થઈને એટલી નમ્ર વિનંતી છે કે આટલું થોડુંક અમુક કરો.